હેલો ફ્રેન્ડ્સ, બસ હવે તમારું આજે ખૂબ લાંબુ વેકેશન લોકડાઉનવાળું ચાલી રહ્યું છે એ ટૂંક સમયમાં પૂરું થવા જઈ રહ્યું છે. વેક્સિનેશન થઈ જશે, રસીકરણ થઈ જશે, ક્રમશઃ કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. એટલે હું ને તમે બધા જે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ એ આ કોરોનાની મહામારીમાં અત્યારે ક્રમશઃ ઘટાડો જોવા મળ્યો છે અને આપણે આશા રાખીએ કે ટૂંક સમયની અંદર, થોડા સમયની અંદર સ્કૂલો પાછી શરૂ થાય અને એ જે હર્ષભર્યું વાતાવરણ, કિલ્લોલભર્યું વાતાવરણ શરૂ થાય. હું નિકુંજ ગઢવાલા, એકલવ્ય કોમર્સ, ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વોની આપણે ચર્ચા કરીએ છીએ. ફરી એકવાર તમને બધાને આવકારું છું. ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો, એમાં આપણો ટોપિક છે ખાસ આમનોંધ. પ્રથમ લેક્ચરની અંદર આપણે એ જોયું કે ખાસ આમનોંધ એટલે શું. તો ખાસ આમનોંધ એટલે કે જે વ્યવહારોની નોંધ અન્ય કોઈ પેટા નોંધમાં ન થતી હોય તેને આપણે ખાસ આમનોંધ કહીશું. જે વ્યવહારોની નોંધ અન્ય કોઈ પેટા નોંધમાં ન થતી હોય એની નોંધ આપણે ખાસ આમનોંધની અંદર કરીએ છીએ. તો આપણે ત્યાંથી આપણે શીખ્યા તો કે ખાસ આમનોંધની અંદર કયા કયા પ્રકારના વ્યવહારોનો સમાવેશ થાય છે. આપણે એનું વર્ગીકરણ જોયું હતું કે ખાસ આમનોંધની અંદર કયા કયા પ્રકારના વ્યવહારોનો સમાવેશ થાય છે તે. એમાં સૌથી પહેલું જોયું હતું શરૂઆતની આમનોંધ. શું જોયું હતું? શરૂઆતની આમનોંધ. તો કે શરૂઆતની આમનોંધ શું છે? તો કે ધંધાના માલિક દ્વારા જ્યારે ધંધો શરૂ કરવામાં આવે, વેપાર ધંધો શરૂ કરવામાં આવે ત્યારે ધંધાના માલિક દ્વારા મિલકતો લેવામાં આવે. દાખલા તરીકે ફર્નિચર લઈ આવે, ટ્રક લઈ આવે, મારુતિ વાન લઈ આવે, ફેક્ટરી લઈ આવે, મકાન લઈ આવે, દેવાદારો લઈ આવે, એટલે અંગત લેણાઈ લઈ આવે અને અંગત દેવા લઈ આવે. આ બધાની જે નોંધ કરવામાં આવે છે એ નોંધને આપણે શરૂઆતની ખાસ આમનોંધ, શરૂઆતની નોંધ તરીકે ખાસ આમનોંધમાં લખીએ છીએ. તો કે આમનોંધ અને ખાસ આમનોંધ વચ્ચેનો તફાવત શું? તો કે આમનોંધ અને ખાસ આમનોંધનો તફાવત કાંઈ નથી, સામાન્ય છે કે જ્યારે આપણે ખાસ આમનોંધ લખીએ ત્યારે આપણે ઉપર લખવું પડે છે ખાસ આમનોંધ, અને એમાં મર્યાદિત વ્યવહારનો જ સમાવેશ થાય છે. ખાસ આમનોંધની અંદર માત્ર ને માત્ર મર્યાદિત વ્યવહારોનો સમાવેશ થાય છે. એમાં પહેલું આપણે જોયું હતું શરૂઆતની આમનોંધ, કે જે ધંધાના માલિક દ્વારા ધંધાની શરૂઆત કરવા માટે જે મિલકતો, જે અંગત લેણા અને જે અંગત દેવા લેવામાં આવે છે એની ખાસ આમનોંધમાં નોંધ થાય છે. અને ત્યારબાદનો જે બીજો મુદ્દો હતો આપણો, અન્ય પેટા નોંધોમાં ન સમાવાતા વ્યવહારો. પહેલો શું હતું? પહેલો આપણે જે મુદ્દો જોયો હતો એ શરૂઆતની આમનોંધ. ધંધાના માલિક દ્વારા ધંધો શરૂ કરવા માટે જે મિલકતોને દેવા લઈ આવવામાં આવે અને એની જે નોંધ કરવામાં આવે એ ખાસ આમનોંધમાં થાય. બીજો, અન્ય પેટા નોંધોમાં ન સમાવાતા વ્યવહારો. અન્ય પેટા નોંધમાં ખરીદ નોંધમાં ન થાય, વેચાણ નોંધમાં ન થાય, ખરીદ પરત નોંધમાં ન થાય, વેચાણ પરત નોંધમાં ન થાય, લેણી હુંડીમાં ન થાય, દેવી હુંડીમાં ન થાય, રોકડ મેળમાં ન થાય અને પેટા રોકડ મેળમાં નોંધ ન થાય, એવા બધા વ્યવહારો જે અહીંયા આપણને 3 અલગ અલગ પ્રકારે આપ્યા છે. કઈ કઈ પેટા નોંધ હતી? આ લખ્યું ને, અન્ય પેટા નોંધ. અન્ય પેટા નોંધ એટલે કઈ? ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ, લેણી ઊંડી નોંધ, દેવી ઊંડી નોંધ અને રોકડ મેળ અને પેટા રોકડ મેળની અંદર જે વ્યવહારો ન આવતા હોય એ આ 3 વ્યવહારો છે. એમાં પહેલું કીધું છે મિલકતની ઉધાર ખરીદી કે ઉધાર વેચાણના સમયે થયેલ નફો કે ખોટ. વેપારી દ્વારા ધંધાની અંદર મિલકતો લઈ આવવામાં આવે છે. મિલકતો જે લાવવામાં આવે એટલે મિલકતોની ખરીદી થાય છે અને મિલકતોની વેચાણ થાય છે. તો મિલકતની જે ઉધાર ખરીદી થાય કે મિલકતનું જે ઉધાર વેચાણ થયું હોય અને એ સમયે જે નફો કે ખોટ થયો હોય એનો સમાવેશ અહીંયા અન્ય પેટા નોંધમાં ન સમાતા વ્યવહારોની અંદર થાય છે. બીજું છે એવા વ્યવહારો જેના માટે અલગ પેટા નોંધો રાખવામાં ના આવી હોય. હમણાં તમે જોયું ને કે દેવી હુંડીને લગતા વ્યવહારો હોય તો દેવી હુંડી કે લેણી હુંડીમાં આવે. ખરીદ નોંધને, ઉધાર ખરીદીને લગતા વ્યવહારો તો ખરીદ નોંધમાં, ઉધાર વેચાણ હોય તો વેચાણ નોંધમાં જાય.
તો જેની કોઈ પણ પ્રકારની પેટા નોંધ રાખવામાં જ ન આવતી હોય એવા કોઈ વ્યવહારો હોય તો એનો સમાવેશ અહીંયા થાય છે. વિશિષ્ટ પ્રકારના વ્યવહારો જે અન્ય પેટા નોંધમાં નોંધવામાં આવતા નથી. આ ખાસ આમ નોંધની અંદર પણ પાછા શું આવે છે? વિશિષ્ટ પ્રકારના વ્યવહારો આવે છે. આ વિશિષ્ટ પ્રકારના વ્યવહારોની પેટા નોંધની અંદર નોંધ થતી નથી. એટલે હવે આ ત્રણ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરવાની છે. એક તો કે મિલકતની ઉધાર ખરીદી કે ઉધાર વેચાણ સમયે થયેલ જે નફો કે ખોટ હોય. શું છે? મિલકતની ઉધાર ખરીદી કે ઉધાર વેચાણ સમયે જે નફો કે ખોટ થઈ હોય તે આપણે જોઈએ આગળ. આ પહેલું કુલ બ ક ત્રણ છે, એમાંથી પહેલું છે મિલકતની ઉધાર ખરીદી કે ઉધાર વેચાણ સમયે થયેલ નફો કે ખોટ. હવે ફરીવાર એકવાર તમને કહું, આ ખાસ આમ નોંધ એ બીજું કાંઈ નથી, આમ નોંધ જેવું જ છે. પેટા નોંધનો જ એક ભાગ છે. શેનો છે? પેટા નોંધનો જ એક ભાગ છે. આપણે જે રીતે આમ નોંધ લખતા એ રીતે જ આમ નોંધ લખવાની છે. માત્ર ધ્યાન એ રાખવાનું છે કે એવા કયા વ્યવહારો છે કે જેની ખાસ આમ નોંધની અંદર નોંધ થાય છે. તો એમાંનો એક એવો વ્યવહાર છે કે મિલકતની ઉધાર ખરીદી થઈ હોય કે મિલકતનું ઉધાર વેચાણ થયું હોય તો એ સમયે જે કે નફો કે ખોટ થાય તેની નોંધ ખાસ આમ નોંધમાં થાય છે. એમાં પહેલું આપણે સૌથી પહેલાં સમજવાનો પ્રયત્ન કરીએ. એમાં લખ્યું છે મિલકતની ઉધાર ખરીદી કે વેચાણના વ્યવહારો. જ્યારે કોઈ પણ મિલકતની ખરીદી કે વેચાણ રોકડેથી કરવામાં આવે ત્યારે તેની નોંધ રોકડ મેળમાં કરવામાં આવે છે. આપણે રોકડ મેળની અંદર જોયું હતું કે રોકડને લગતા બધા જ વ્યવહારોની નોંધ રોકડ મેળમાં કરવામાં આવે છે. એટલે કે મિલકતનું ખરીદીને વેચાણ જો રોકડ મેળથી કરવામાં આવે તો એની નોંધ ક્યાં થાય છે? રોકડ મેળમાં થાય છે. પરંતુ જો મિલકતની ઉધાર ખરીદી કે વેચાણ તથા મિલકતની ઉધાર ખરીદી કે વેચાણ સમયે થયેલ નફો કે નુકસાનની નોંધ ખાસ આમ નોંધમાં રાખવામાં આવે છે. ફરીવાર સમજો, જો મિલકતની ઉધાર ખરીદી કે વેચાણ, જો મિલકતની ઉધાર ખરીદી કરી હોય, મિલકતનું ઉધાર વેચાણ કર્યું હોય તથા મિલકતની ઉધાર ખરીદી કે વેચાણ સમયે થયેલ નફો કે નુકસાનની નોંધ ખાસ આમ નોંધમાં કરવામાં આવે છે. એટલે ટૂંકમાં મિલકતની ઉધાર ખરીદી હોય, મિલકતનું ઉધાર વેચાણ હોય, મિલકતની ઉધાર ખરીદી કે ઉધાર વેચાણ સમયે નફો કે નુકસાનની નોંધ ખાસ આમ નોંધની અંદર થાય છે. આ સૌથી પહેલું શું છે? તો કે મિલકતની ઉધાર ખરીદી, મિલકતનું ઉધાર વેચાણ. મિલકતનું ઉધાર ખરીદી કે વેચાણ સમયે જો કોઈ નફો કે ખોટ થયો હોય તો તેની નોંધ ક્યાં થાય છે? ખાસ આમ નોંધમાં થાય છે. દાખલા તરીકે મેહુલે ₹20,000નું ફર્નિચર વિવેક ફર્નિચર માર્ટમાંથી શાક પર ખરીદ્યું. હવે તમે આવા વ્યવહારો આપણે અસંખ્ય જોઈ લીધા છે. મેહુલે વિવેક ફર્નિચર માર્ટમાંથી લીધું. ફર્નિચર એટલે શું થયું? મિલકત થઈ. અને નિયમ કયો લાગે આપણે? મિલકત ખાતાનો નિયમ, માલ મિલકત ખાતાનો નિયમ. આવે તે ઉધાર, જાય તે જમા. ફર્નિચર ખાતે ઉધાર, તે વિવેક ફર્નિચર માર્ટ ખાતે. વિવેક ફર્નિચર માર્ટ એટલે કોનું ખાતું? વ્યક્તિગત ખાતું. વ્યક્તિગત ખાતાનો નિયમ શું? તો કે લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. તો આપણે વિવેક ફર્નિચર માર્ટમાંથી ફર્નિચરની ખરીદી કરી હોય તો વિવેક ફર્નિચર માર્ટ આપનાર હોય. એટલે અહીંયા બે નિયમ લાગુ પડ્યા, એક માલ મિલકત ખાતાનો નિયમ અને બીજો વ્યક્તિગત ખાતાનો નિયમ. એ ફર્નિચર ખાતે ઉધાર, તે ફર્નિચર માર્ટ ખાતે. રેડી? એટલે શું થયું? ફર્નિચર ખાતે ઉધાર, તે વિવેક ફર્નિચર માર્ટ ખાતે ₹20,000. મેહુલે 20,000નું ફર્નિચર વિવેક ફર્નિચર માર્ટમાંથી શાખ ઉપર ખરીદ્યું. એની નોંધ ખાસ આમ નોંધમાં થશે, કારણ કે મિલકતની ઉધાર ખરીદી હતી એટલા માટે. પછી એક જૂનું યંત્ર કે જેની ચોપડે કિંમત ₹10,000 તે ₹8,000માં મૌલિકને ઉધાર વેચ્યું. એક જૂનું યંત્ર કે જેની ચોપડે કિંમત ₹10,000 તે ₹8,000માં મૌલિકને ઉધાર વેચ્યું. એનો મતલબ મૌલિક આપણે એક યંત્ર હતું, એની ચોપડે કિંમત કેટલી હતી? 10,000. અને કેટલામાં વેચ્યું? 8,000. 10,000ની મિલકત આપણે 8,000માં વેચીએ તો 2,000નું નુકસાન થાય. તો 2,000ના નુકસાનની નોંધ આપણે ખાસ આમ નોંધમાં થાય. એટલે કે મિલકતની અહીંયા વેચાણ થયું અને વેચાણ સમયે નુકસાન થયું એની નોંધ થશે.
યંત્ર યંત્ર એટલે મિલકત ખાતું થયું. મિલકત ખાતું એટલે નિયમ કયો લાગે? માલ મિલકત ખાતાનો નિયમ. આવે તે ઉધાર, જાય તે જમા. યંત્ર આપણી પાસેથી જશે, યંત્ર જાય એટલે શું થાય? જમા કર્યું યંત્ર ખાતે 10,000. કેટલામાં વેચ્યું? 8,000. કોને વેચ્યું? મૌલિકને ઉધાર વેચ્યું. મૌલિક એટલે વ્યક્તિગત ખાતું. મૌલિક એટલે વ્યક્તિગત ખાતું. વ્યક્તિગત ખાતાનો નિયમ લેનાર ખાતે ઉધાર. મૌલિક લેનાર હતો, મૌલિક ખાતે ઉધાર 8,000. યંત્ર વેચાણના નુકસાન ખાતે ઉધાર 2,000. તે યંત્ર ખાતે 10,000 રૂપિયા. એટલે આ બંને વ્યવહાર કેવા હતા? આ એક વ્યવહાર હતો, આપણે ફર્નિચરની ઉધાર ખરીદી કરી હતી. આ હતું આ ફર્નિચરનું ઉધાર વેચાણ કર્યું હતું. ઉધાર વેચાણ કરતી સમયે યંત્ર વેચાણનું નુકસાન થયું હતું 2,000. વેચાણનું નુકસાન, નુકસાન એટલે ઉપજ ખર્ચ ખાતાનો નિયમ. ખર્ચ કે નુકસાન ખાતે ઉધારો એટલે નુકસાન ખાતે આપણે ઉધાર કરી દીધા. અને અહીંયા આપણે બાબત જેમાં લખ્યું શાખ ઉપર ફર્નિચર ખરીદ્યું અને આ શાખ ઉપર યંત્ર વેચ્યું તેના. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચર્ચા કોની કરીએ છીએ? ખાસ આમનોંધની. તો એ ખાસ આમનોંધની અંદર શેની ચર્ચા કરીએ છીએ? એના વર્ગીકરણની. તો એ ખાસ આમનોંધની અંદર એવા કયા કયા વ્યવહારો છે કે જેનો સમાવેશ થઈ શકે છે? એમાં પહેલો આપણે જોયું હતું શરૂઆતની આમનોંધ. શરૂઆતની આમનોંધ એટલે કે ધંધાના માલિક દ્વારા ધંધો શરૂ કરતી વખતે જે મિલકતો, જે દેવા, જે અંગત લેણા, જે અંગત દેવા લાવવામાં આવે છે તેની જે નોંધ કરવામાં આવે છે તેને શરૂઆતની આમનોંધ કરવામાં આવે છે. પછી બીજું જોયું હતું અન્ય પેટા નોંધમાં ન સમાવાતા વ્યવહારો. એમાં 3 આપણને અ, બ, ક આપ્યા હતા. આ અન્ય પેટા નોંધમાં ન સમાવાતા વ્યવહારો. એમાં પહેલું અ જોયું હતું મિલકતની ઉધાર ખરીદી કે ઉધાર વેચાણ સમયે થયેલ નફો કે ખોટ. એ કે મિલકતની ઉધાર ખરીદી કરીએ કે મિલકતનું ઉધાર વેચાણ કરીએ અને એ સમયે કોઈ પણ પ્રકારનો જો નફો કે ખોટ થતો હોય તો તેની નોંધ આપણે ખાસ આમ નોંધમાં કરીએ છીએ. હવે આવશે બ, તો કે એવા વ્યવહારો જેના માટે અલગ પેટા નોંધો રાખી ન હોય તે. તો પહેલાં અ એકવાર ઝડપથી જોઈ લઈએ આપણે. આ અ શું હતું? મિલકતની ઉધાર ખરીદી કે ઉધાર વેચાણ સમયે થયેલ નફો કે નુકસાનની નોંધ આપણે ખાસ આમ નોંધમાં કરીએ છીએ. હવે આગળ જોવો, જો આપ્યું હોય તો એમાં આગળ આપ્યું છે ક્યાંય? બ, આ બ એવા વ્યવહારો જેના માટે અલગ પેટા નોંધો રાખવામાં આવતી નહીં. આપણી પેટા નોંધો: ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ, દેવી હુંડી નોંધ, લેણી હુંડી નોંધ, રોકડ મેળ અને પેટા રોકડ. આ એકય નોંધની અંદર જે વ્યવહારોનો સમાવેશ ન થતો હોય એ આપણે અહીંયા નોંધવામાં આવે છે. ખાસ કરીને જો કેટલીક વાર અમુક પ્રકારના વ્યવહારોની સંખ્યા ખૂબ જ મર્યાદિત હોય છે, તો તેવા વ્યવહારો માટે અલગ પેટા નોંધ ન રાખવામાં આવે તો તેવા વ્યવહારો ખાસ આમ નોંધમાં નોંધવામાં આવે છે. હવે જુઓ, આપણે જોયું કે પેટા નોંધ, અલગ અલગ પેટા નોંધ હતી. એ પેટા નોંધની અંદર જે વ્યવહારોનો સમાવેશ ન થતો હોય એને આપણે ખાસ આમ નોંધમાં નોંધ કરીએ છીએ. દાખલા તરીકે હુંડીઓના વ્યવહારોની પેટા નોંધો બધા જ વેપારીઓ રાખતા નથી. ઘણા વેપારી એવા હોય કે જે હુંડીઓના વ્યવહારો એટલે કે હુંડીઓની નોંધ જ બનાવી નથી હોતી, ત્યારે તેવા હુંડીઓના વ્યવહારોની નોંધ ખાસ આમ નોંધમાં કરવામાં આવે છે. તેમજ ઘણીવાર ઘણા વેપારીઓ પરત નોંધો એટલે કે ખરીદ માલ પરત અને વેચાણ માલ પરત નોંધ રાખતા નથી. બીજી રીતે તમને સમજાવું, ઘણા નાના વેપારી હોય છે, એ વેપારી દ્વારા આપણે જે અલગ અલગ પ્રકારની પેટા નોંધ રાખીએ છીએ એમાંથી એણે પેટા નોંધ જ બનાવી નથી. એણે દેવી હુંડી નોંધ કે લેણી હુંડી નોંધ, વેચાણ માલ પરત નોંધ કે ખરીદ માલ પરત નોંધ એણે બનાવી જ નથી. તો એ સંજોગોની અંદર એની નોંધ આ ખરીદ પરત કે વેચાણ પરતના વ્યવહારો કે હુંડીના વ્યવહારો ખાસ આમ નોંધની અંદર નોંધ થાય છે. મિત્રો, એકવાર ફરીવાર તમને સમજાવી દઉં. આપણી અલગ અલગ પ્રકારની પેટા નોંધ છે: ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ, દેવી હુંડી નોંધ, લેણી હુંડી નોંધ, રોકડ મેળ અને પેટા રોકડ મેળ. હવે ઘણા નાના વેપારી છે, તો નાના વેપારી હુંડીના વ્યવહારોની નોંધ રાખવા માટે અલગ પેટા નોંધ નથી રાખતા. પરતના, ખરીદ પરત અને વેચાણ પરતના વ્યવહારો માટે અલગ નોંધ નથી રાખતા. એ સંજોગોની અંદર આ બધા જ વ્યવહારો આપણે ખાસ આમ નોંધની અંદર એની નોંધ કરી શકશું. એનો મતલબ એમ થયો કે જો
ખરીદ પરત નોંધ વેચાણ પરત નોંધ રાખવી હોય તો એની અંદર, અને એ જો ન રાખવામાં આવી હોય તો ખાસ આમ નોંધની અંદર નોંધ થશે. અને એવો વસ્તુ લાગુ પડે હુંડીઓને. જો હુંડીઓના વ્યવહારોની પેટા નોંધ રાખવામાં આવી હોય તો એમાં આવે, જો એ પેટા નોંધ ન રાખવામાં આવી હોય તો ખાસ આમ નોંધની અંદર એ નોંધ થશે. ત્રીજું પેલું શું જોયું હતું આપણે? તો કે મિલકતની ઉધાર ખરીદીના અને મિલકતની ઉધાર વેચાણના વ્યવહાર. બીજું જોયું કે વેપારી દ્વારા જો પેટા નોંધ ન રાખવામાં આવી હોય, મર્યાદિત વ્યવહારો હોય ને એની પેટા નોંધ ન રાખવામાં આવે તો એની ખાસ આમ નોંધમાં નોંધ થાય. અને ત્રીજું છે વિશિષ્ટ પ્રકારના વ્યવહારો. વિશિષ્ટ પ્રકારના વ્યવહારો જે અન્ય પેટા નોંધમાં નોંધવામાં આવતા નથી. આમ નોંધની અંદર આવા આપણે ઘણા વ્યવહારો જોઈ ચૂક્યા છીએ. વિશિષ્ટ પ્રકારના વ્યવહારો: દરમાદામાં આપેલ માલ, નમૂનાથી ગયેલ માલ, અંગત વપરાશ માટે લીધેલ માલ, હુંડીની નકરામણી, ઘાલખાડ, લેણી હુંડીનું વેચાણ શેરો, આગ, અકસ્માત, ચોરી વગેરેથી થયેલ માલનું નુકસાન, ઘસારો વગેરે. આ વિશિષ્ટ પ્રકારના વ્યવહારો થાય છે. આ વિશિષ્ટ પ્રકારના વ્યવહારો જે અન્ય પેટા નોંધમાં નોંધવામાં આવતા નથી. હવે ધર્માદામાં આપેલ માલ હોય, નમૂનાથી ગયેલ માલ હોય, આની કોઈ પણ પ્રકારની જો પેટા નોંધ ન રાખવામાં આવી એકયની પેટા નોંધ ન રાખવામાં આવી હોય, લેણી ઊંડી નોંધ ન રાખવામાં આવી હોય તો એનો સમાવેશ શેમાં થાય છે? આપણે ખાસ આમ નોંધની અંદર થાય છે. વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં તમને એક કહું કે ખાસ આમ નોંધ એ બીજું કાંઈ નથી. આપણે અલગ અલગ પ્રકારની આમ નોંધ જ લખવાની છે. તો એમાં કયા પ્રકારની આમ નોંધ આવે એ આપણે ખાસ યાદ રાખવાનું છે. પહેલું એમાં જોયું તો આપણે કઈ હતી? શરૂઆતની આમ નોંધ હતી. બીજી આમ નોંધ શું હતી? તો કે અન્ય પેટા નોંધમાં ન સમાવાતા વ્યવહારોની આમ નોંધ હતી. એની અંદર આપણે 3 જોયું તો અ, બ અને ક. ફરીવાર જુઓ તમે ફોર્મેટ સાવ આગળ. અન્ય પેટા નોંધોમાં ન સમાતા વ્યવહારો, એમાં મિલકતની ઉધાર ખરીદી કે ઉધાર વેચાણ સમયે થયેલ નફો કે ખોટ હોય તો એવા વ્યવહારો કે જેના માટે કોઈ વેપારી દ્વારા કોઈ પણ પ્રકારની પેટા નોંધ ન રાખવામાં આવતી હોય તો, ખરીદ નોંધ નથી રાખી, વેચાણ નોંધ નથી રાખી તો ખાસ આમ નોંધની અંદર એની નોંધ થાય. અને વિશિષ્ટ પ્રકારના વ્યવહારો અલગ પદ્ધતિથી માલ ધંધામાંથી જાય તો ધર્માદામાં માલ જાય, ચોરીથી માલ જાય, અકસ્માતમાં જાય, લેણી ઊંડી નકરામણી નોંધ છે, ઘાલખાત છે કે કોઈ પણ પ્રકારના નુકસાનની નોંધ આપણે આ ખાસ નોંધની અંદર કરશું. આને લગતા બીજા આપણે જે દાખલાઓ જોશું, એના ઉદાહરણ જોશું, એટલે આપણે ઝડપથી સમજાશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શેની શરૂઆત કરી ચૂક્યા છીએ? આપણું પ્રકરણ નંબર 8 નાનકડું પ્રકરણ છે. એમાં અલગ અલગ જે આપણે ઉદાહરણો આપ્યા છે એની આપણે ચર્ચા કરશું, અને વધુ ને વધુ સારી રીતે કેમ સમજાય એ માટેના પ્રયત્ન કરશું. પ્રેક્ટિસ માટે જેટલા પણ એક્ઝામ્પલ જોતા હોય એટલા તમને આપણે ફોરવર્ડ કરશું. આ લેક્ચરની સાથે એની PDF બનાવીને પણ તમને મોકલી દેશું. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર અહીંયા આપણે પૂર્ણ કરીશું, અને હવે પછીના લેક્ચરની અંદર આ જે આપણે હવે નવો ટોપિક છે, નવો ટોપિક સાથે એડ કરતા જશું ને નવા એ દાખલાઓ જોતા જશું. થેન્ક યુ વેરી મચ.